ધાંગધ્રાના ખાદી ભંડાર સામે બાપા સીતારામની મઢુલી પાસે જુગાર રમતા 3 શખ્સોને સિટી પોલીસે ઝડપી લીધા। ધાંગધ્રા શહેરમાં સિટી પોલીસે ખાદી ભંડારના સામે ખાંચામાં બાપા સીતારામની મઢુલી પાસે જાહેરમાં જુગાર રમતા 3 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા અને સાથે 10.250 રોકડ રૂપિયાના મુદ્દામાલ સાથે સિટી પોલીસને જુગારધામ મુજબનો ગુનો નોંધવામાં આવ્યો હતો। ધાંગધ્રા શહેરમાં હોળી ધૂળેટીના તહેવારો હોય ત્યારે જુગારપુર બહાર ખીલતું હોય છે, ત્યારે સિટી પોલીસ પણ કોઈ સંજોગોમાં લોકો જુગારની બંદીમાં પોતાનું પરિવારનું જીવન અસ્તવ્યસ્ત કરી વ્યાજના રવાડે ન ચડે માટે સતત જુગારની બાતમી મેળવી શંકુનીઓને કાયદેસરના પાઠ ભણાવતી હોય છે। ધાંગધ્રા સિટી પોલીસના PIMU મશી અસલમ ખાન, મલેક, બળવંતસિંહ, સરફરાઝભાઈ, સંજયભાઈ મુંદવા અને પ્રતાપસિંહ સાહિદ સહિતની ટીમ ધાંગધ્રા શહેરમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન ખાદી ભંડાર સામે ખાંચામાં બાપા સીતારામની મઢુલી પાસે જાહેરમાં ગુંડી પાસાનો જુગાર રમાઈ રહ્યો હોવાની ખાનગી રાયે બાતમી મળી હતી। ટીમ દ્વારા રેડ કરતા બાપા સીતારામની મઢુલી પાસે જાહેરમાં જુગાર રમતા આરોપી શૈલેષભાઈ બળવંતભાઈ દલવાડી, મુકેશભાઈ ચંદુભાઈ દલવાડી, પાર્થભાઈ રમેશભાઈ મારવાડી તમામ ધાંગધ્રાવાળાને જાહેરમાં ગુંડી પાસાનો જુગાર રમતા અને પૈસા સહિત પકડી પાડ્યા હતા। પોલીસ દ્વારા 3 પાસે તેમજ વચ્ચે મૂકેલા પૈસા એમ કુલ થઈને 10.250 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી જુગાર દ્વારા મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। નૈના જોશી, TV18 ન્યૂઝ, ધાંગધ્રા।